નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જામનગરથી પ્રણવરાજ સ્કૂલ સંચાલકો દ્વારા નાના બાળકોના માથાના વાળ કાપી નાખતા વાલીઓમાં ભારે રોષ। જામનગરના સિક્કા ગામે આવેલ પ્રણવરાજ સ્કૂલના ટ્રસ્ટી મેડમે ધોરણ 5, 8, 9માં અભ્યાસ કરતા બાળકોને પકડીને તેમના માથાના વાળ કાપી ઘરે મોકલતા વાલીઓ દ્વારા સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કહેલ કે જો છોકરાઓ સ્કૂલમાં તોફાન કરે અથવા ડિસિપ્લિનમાં ન રહે તો તેમના વાલીઓને જાણ કરાય। આમ બાળકોના વાળ કાપી ટકો કરી નાખવો તે ક્યાં સુધી યોગ્ય છે? ત્યારે સ્કૂલના મેડમે કહ્યું કે અમે તો આમ જ કરશું, તમારે તમારા છોકરાઓને ભણવા મોકલવા હોય તો જ મોકલજો। આવા જવાબથી વાલીઓ વધારે ઉશ્કેરાયા અને કહેલ કે સ્કૂલમાં 85% મુસ્લિમોના છોકરાઓ અભ્યાસ કરે છે। અમે બધા વાલીઓ એકસમ કરી બધા વિદ્યાર્થીઓનું એલસી કઢાવી લેશું। વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હવે શું તંત્ર આ ગંભીર બાબતે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સ્કૂલના મેડમ સિંઘમની જેમ રોબ જમાવતા નજરે પડ્યા હતા। મેડમ, તમને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ એક સવાલ પૂછે છે કે તમે આવડી મોટી સત્તા કોને આપી કે તમે મન ફાવે તેમ બાળકના વાળ કાપી નાખો, એમના ટકા કરી નાખો? તમારી સ્કૂલે વાલીઓને જાણ કરવું કે વાળ કાપવા પહેલાં કહેવું જરૂરી કેમ ન સમજ્યું? આવા સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ તેવો પ્રશ્ન હાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે। તો ઓડિયન્સ, તમને શું લાગે છે? શું આ મેડમે કાંઈ વાલીઓને જાણ કર્યા વગર બાળકોના વાળ કાપી નાખવા જોઈએ કે કેમ? અમને કમેન્ટ કરીને જણાવશો। તમારી કમેન્ટને અમે એક ચર્ચાનો વિષય બનાવી આગળ ઉપર રજૂ કરીશું અને શિક્ષણ અધિકારી સુધી પહોંચાડીશું, જેથી કરીને જે નિર્ણય છે તે ચોક્કસ આવી શકે। સંવાદદાતા સાગર રામાવત સાથે સલીમ મુલ્લા સાથે હું વૈશાલી પોબારું, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર। આ છોકરા તમારા વાળ કોને કાપ્યા? મેડમ કયા મેડમે? બેન ના ના એટલે બીજો એ તારા કોને વાળ કાપ્યા? આ છોકરાએ? મેડમ, આ છોકરાઓના વાળ તમે કાપ્યા એમને તો તમે છોકરાઓને વાલીને જાણ નતા કરી શકતા? વાલીને જાણ 15 એક મહિનાથી કહીએ છીએ, એટલે પછી તમારા વાળ કાપી નાખવાના? વાળ એટલે શું એનું કારણ શું કામ વાળ શું કામ કાપ્યા? પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર જે હોય બરાબર ના ગમે હા તો અમારી સ્કૂલની અંદર છોકરા વાળ કાપેલા, તેલ નાખેલા, વ્યવસ્થિત યુનિફોર્મ સાથે જ જોઈ બરાબર અને કન્ટિન્યુ 1 મહિનાથી કહીએ છીએ બરાબર ત્યારે આ એક્શન લીધું છે બરાબર। તો તમે એને વાલીને જાણ કરેલી છે? છોકરાઓ નાના નથી એટલા બધાને કહીએ છીએ રોજ વાળ ના ના છોકરાઓને કે છોકરાને તમારે ફીસ વાતમાં વાલીની પેરેન્ટ મીટિંગ કરીએ ત્યારે કહી દઈએ છીએ અચ્છા બરાબર કે વાળ કાપીને મોકલો, રેગ્યુલર મોકલો। એટલે પેરેન્ટ્સ મીટિંગમાં તમે જાણ કરી હતી? વાલીઓને જાણ કરી છે? આના વાલીઓ બધા ઊભા છે, આના વાલી ઊભા છે, કોઈ તમને કોઈ જાણ કરેલ છે? તમને કોઈને જાણ કરેલ છે? પણ મેડમ, આ તમારે છે ને આ શિક્ષણના કારણે આ તમારો રૂલ્સના ખિલાફમાં છે। આ તમે વાળ કાપ્યું છે, ભલે હાલો, આ તો તમારે મને માનવી કરવું છે બરાબર ને? ઓકે।